મારી દીકરીએ જયરાજ બાપુ વચ્ચે અને ગણેશભાઈ વચ્ચે અને પોલીસ વચ્ચે નિવેદન દીધું એ તદ્દન ખોટું છે. બાપુએ કે એમના માણસો આવીને તમારા ઘરે તમને ધાકધમકી આપી, એ બાબતે તમારું શું કહેવું? નહીં, મારી ઘરે આવીને કોઈ જયરાજ બાપુએ કે ગણેશભાઈને કોઈ ધમકી મને આપી નથી એના માણસોએ કોઈ. તો ભાઈ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, ત્યારે તમને બધાને ખબર હશે કે અમિતભાઈ ખૂટનો જે કેસ હતો, તો આ કેસની અંદર મિત્રો જે સગીરા હતી તેને મિત્રો થોડા દિવસ પહેલાં કોર્ટમાં જયરાજસિંહ બાપુ જાડેજા દ્વારા મિત્રો સૌથી મોટું નિવેદન હતું તે આપ્યું હતું. હવે આની વચ્ચે મિત્રો ત્યારે જે આ સગીરાના જે પિતા છે તેમને મિત્રો આ સગીરા વિશે સૌથી મોટું નિવેદન છે એ આપ્યું છે. શું ખરેખર મિત્રો જે પણ પ્રકારના જે આક્ષેપ છે આ સગીરાએ જયરાજસિંહ બાપુ ઉપર નાખ્યા હતા, શું ખરેખર મિત્રો આ આક્ષેપો સાચા હતા કે ખોટા હતા, તેના વિશે મિત્રો તેના પિતાએ અત્યારે સૌથી મોટું નિવેદન છે તે આપ્યું છે. હવે સગીરાએ મિત્રો કોર્ટમાં કેવું નિવેદન આપ્યું હતું, જો એના વિશે આપણે વાત કરીએ તો કોર્ટની અંદર મિત્રો સગીરાએ એવું નિવેદન આપ્યું હતું કે ગોંડલ પોલીસ, ગોંડલના વકીલો અને ખાસ કરીને જે જયરાજસિંહ બાપુ જાડેજા અને ગણેશ ગોંડલ દ્વારા તેમને પરાણે ખોટા નિવેદનો આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. અને જો સગીરા ખોટા નિવેદનો આપવા માટે જો તૈયાર ન થતો, તેના જીવને જોખમ હતું અને તેના પરિવારના જીવને પણ જોખમ હતું અને ખાસ કરીને તેના પિતાના જીવને જોખમ હતું તેવું તે સગીરાએ નિવેદન હતું તે મિત્રો કોર્ટમાં આપ્યું હતું. એટલે કે જયરાજસિંહ બાપુ જાડેજા અને ગણેશ ગોંડલ દ્વારા તેમને તે સગીરાને પરાણે નિવેદનો આપવા માટે મજબૂર કરવામાં આવી હતી અને સગીરાને એવી પણ લાલચ આપવામાં આવી હતી કે જો તું આવા ખોટા નિવેદનો આપીશ તો તારો ખર્ચો અમે આખી જિંદગીભર ઉઠાવવા તૈયાર છે. હવે આ કેસની અંદર મિત્રો અત્યારે જે સગીરાના જે પિતા છે તેમનું અત્યારે સૌથી મોટું નિવેદન એવું સામે આવ્યું છે કે મારી દીકરીએ કોર્ટ સમક્ષ જે પણ પ્રકારની વાત કરી કે જયરાજસિંહ બાપુ દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે, તેમને ધમકી આપવામાં આવે છે, તો આ વાત સરાસર ખોટી વાત છે. અમને ના તો કોઈ પણ જાતની હેરાન કરવામાં આવે છે કે અમને ના તો જયરાજસિંહ બાપુએ ધમકી આપી છે. મારી દીકરીએ જે પણ પ્રકારનું નિવેદન આપ્યું આ સરાસર નિવેદન ખોટું છે તેવું મિત્રો આ સગીરાના પિતાનો અત્યારે જે વિડીયો છે તે સામે આવ્યો છે. અને વધુમાં મિત્રો આ સગીરાના પિતાએ એવું પણ કહ્યું કે મારી દીકરીને કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતે રાખવામાં નથી આવી, કોઈ લોકોએ ગોંધી રાખવામાં એટલે કે પૂરી રાખવામાં નથી આવી. આ તમામે તમામ વાત ખોટી છે. તો આવું મિત્રો અત્યારે જે સગીરાના જે પિતા છે તેમનું સૌથી મોટું નિવેદન છે એ સામે આવ્યું છે, જેના કારણે મિત્રો આ કેસની અંદર અત્યારે જે એક નવો વળાંક આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે કોર્ટમાં મિત્રો આ સગીરાએ એકદમ અલગ નિવેદન આપ્યું હતું અને બીજી બાજુ મિત્રો જે સગીરાના જે પિતા છે તેમને પણ મિત્રો પોતાની દીકરીને એવું કહ્યું કે તેની વાત એકદમ ખોટી છે. અમને ના તો કોઈ પણ લોકો દ્વારા હેરાન કરવામાં આવે છે, ના તો અમને કોઈ પણ લોકો દ્વારા ધમકી આપવામાં આવે છે. આમ મિત્રો આ કેસની અંદર જે બાપ દીકરીના જે નિવેદન છે એ મિત્રો એકબીજાના એકદમ વિરુદ્ધમાં છે, જેના કારણે મિત્રો અત્યારે હવે આ કેસની અંદર અત્યારે રોજે રોજ નવા વળાંક આવતા હોય તેમ લાગી રહ્યું છે. અને આની પહેલા સગીરાનું એવું પણ નિવેદન મિત્રો સામે આવ્યું હતું કોર્ટમાં. તેને એવું પણ નિવેદન આપ્યું હતું કે ના તો હું અનુરુદ્ધસિંહ રીબડાને ઓળખું છું, ના તો હું રાજદીપસિંહ રીબડાને ઓળખું છું. જયરાજસિંહ બાપુ દ્વારા મને જે પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું તે હું નિવેદન આપતી હતી તેવું સગીરાએ મિત્રો કોર્ટમાં કીધું હતું. તો હવે મિત્રો તમારો વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં.